ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે હાલ તો પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 2 મહિના ચાલનારી આ પ્રક્રિયા દરમિયાન આજે એક યુવાનનું મોત નીપજ્યું હતું. કચ્છના 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતીની દોડ પૂર્ણ કળા બાદ એકાએક બેભાન થયો હતો. તેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે બાદ મૃતકના પરિવારજનોને તેની જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામેલો 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ ભરતીમાં તે આવ્યો હતો અને દોડ પૂરી કરે તે પહેલા જ તેને એકાએક બેભાન થયો હતો અને દોડ પૂરી કરતાની સાથે જ બેભાન થયેલા યુવાનને પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કચ્છ ખાતે કરવામાં આવ્યું જાણવા મળ્યું છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,